સ્વચ્છતાના અભાવે વધુ એક હોટલને તાળા વાગ્યા છે। આણંદ બોરસદ ચોકડી રોડ ઉપર આવેલી સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટ કે જેનું જમવાનું આપણે હરખભેર આપણે મસ્ત જમતા હતા, પરંતુ આપણને ક્યાં ખબર હતી કે આ જે જમીએ છે એ આપણા માટે બહુ જ ભયાનક છે, આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। અરે આ તો આણંદ મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટે આજે દરોડા પાડ્યા ત્યારે ખબર પડી અને ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે કે ત્યાં આગળથી અમુક વસ્તુઓ તો એક્સપાયર ડેટ વાળી મળી આવી છે અને તેની સાથે જ કેટલીક એવી વસ્તુ જે અનહાઇજેનિક હતી। હાઇજેનિક ના નામે તો પૂરેપૂરું મીંડું હતું આ હોટલની અંદર, એટલે જ મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટે ત્યાં આગળ સીલ મારી દીધું છે ભાઈ। પણ તમે જો કોઈ રેસ્ટોરન્ટમાં ખાવા જતા હોય તો ચેતી જજો અને જાઓ તો બિનદાસ એના કિચનમાં જતું રહેવાનું અને કિચનમાં જઈને વિઝિટ કરી જાવજો અને પછી જ જમજો, કારણ કે આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે। આ તો મહાનગરપાલિકાનું હેલ્થ ડિપાર્ટમેન્ટ છેલ્લા 3 દિવસથી જાગ્યું છે, ત્યારે અનેક હોટલોને હવે સીલ કરવાની કયાવત અત્યારે હાથ ધરવામાં આવી છે। એટલે લોકો જાગી તો જવાના છે, પણ જો તમે જતા હોય તો તમે પોતે પણ જાગૃત નાગરિક તરીકે કિચનની વિઝિટ જરૂર કરી આવજો અને એવા કિચનની વિઝિટ જ કરજો કે જ્યાં આગળ તમે જમવા જાવ છો અને જમવાના છો એવા જ કિચનની વિઝિટ કરજો। અને ખાસ કરીને આવા લોકોને તો ક્યારેય પણ છોડવામાં ન આવવા જોઈએ, કારણ કે આણંદ શહેરની જનતા માટે એટલે કે નગરજનોના સ્વાસ્થ્ય સાથે વારંવાર ચેડા થતા આવ્યા છે, પરંતુ આ તો હેલ્થ ડિપાર્ટમેન્ટ અત્યારે જાગૃત થયું છે એટલા માટે બહુ સારી બાબત છે। ત્યારે સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટને આજે આણંદ મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે તેને સીલ કરવામાં આવ્યું છે અને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આણંદની અનેક હોટલોની અંદર પણ ગમે ત્યારે ગમે તે સમયે પણ દરોડા પાડવામાં આવનાર છે। એટલે આવનારા દિવસોની અંદર પણ હજી પણ ક્યાંક જે સ્વચ્છતા નથી રાખતા એવી રેસ્ટોરન્ટોની અંદર પણ ક્યાંક સીલ મારવાની કયાવત છે તે હાથ ધરવામાં આવશે। આવી સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો। કેમેરામેન નસીબ સાથે હું છું આપનો મિત્ર મનન ઇંગોર, અર્બન ગુજરાત।